નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર ઉપર કરીએ એક નજર। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય કરવામાં આવે છે। તો હવેથી તે સહાય વધીને દર વર્ષે ખેડૂતોને 9000 રૂપિયાની સહાય કરવામાં આવશે। તો વિગતવાર સમાચારમાં વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે। આ સહાય 2000ના હપ્તા સ્વરૂપે એટલે કે દર 4 મહિને 2000, દર 4 મહિને 2000 એમ વાર્ષિક 6000 રૂપિયાની સહાય તમામ ભારતના ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાન રાજ્યની અંદર હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9000 રૂપિયાની સહાય મળશે। જો ગુજરાતની અંદર વધુ 3000 મળવા જોઈએ કે નહીં, તમામ ગુજરાતી ખેડૂતો આમાં કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય તમારો જરૂરથી જણાવશો। ગુજરાતમાં પણ ભાજપ સરકાર જ છે, તો કેમ રાજસ્થાનમાં જે રાજસ્થાન રાજ્યના તમામ ખેડૂત મિત્રોને 3000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે વાર્ષિક 9000 રૂપિયાની સહાય કરવામાં આવે છે, તો ગુજરાતની અંદર પણ શું આવું થવું જોઈએ? મિત્રો, હાલ આ માહિતી છે તેની અંદર ગુજરાતમાં તો માત્ર 6000 રૂપિયાની જ સહાય કરવામાં આવે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારને વિવિધ યોજનાઓ દ્વારા વાત કરવી છે આજે માનવ કલ્યાણ યોજના વિશે। તો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તો જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટેનો છે। તો મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે અને તેમાં ઘણી બધી યોજનાઓનો સમાવેશ થાય છે। તો તેની અંદર ઘરઘંટી સહાય યોજના વિશે વિગતવાર વાત કરશું। તો મિત્રો, ઘરઘંટી સહાય યોજના અંતર્ગત 15000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય ઘરઘંટી ખરીદવા માટે આપવામાં આવે છે। જે ઘરઘંટી દ્વારા જે આનો લાભ લેતા જે લાભાર્થીઓ છે, જે પોતે ઘરે લોટ દળી શકે અને વેચી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે, તે હેતુથી સ્વરોજગારીને વેગ આપવા માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘરઘંટી સહાય યોજના અંતર્ગત 15000 રૂપિયાની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હીરા ઉદ્યોગને લઈને જોઈએ મહત્વના સમાચાર। મિત્રો, એક સમયે માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હીરાનગરી તરીકે ખ્યાતિ ધરાવતા પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ આજે મૃતપ્રાય અવસ્થામાં આવી અને ઊભો રહ્યો છે। મિત્રો, માત્ર પાલનપુર નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર હીરાનો મંદીનો માહોલ છવાયેલો જોવા મળે છે। જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પાલનપુરમાં એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે અને પરિસ્થિતિને જોતામાં વર્ષોથી જે રત્ન કલાકારની વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ તાળવે ચોંટી ગયા છે। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક ગણાતું એવું પાલનપુર એક સમયે સમગ્ર રાજ્ય સહિત દેશમાં હીરાનગરી તરીકે ઓળખાણ ધરાવતું હતું। સુરત સિટીને તો ડાયમંડ સિટીનો દરજ્જો મળી ચૂક્યો છે ગુજરાતની અંદર, પરંતુ જે બનાસકાંઠાનું પાલનપુર છે તેમને પણ હીરાનગરી તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં હીરાનો ધમધોકાર કારખાનાના વેપારો ચાલુ હતા। પરંતુ હાલના સમયે મંદીનો માહોલ છવાયો હોવાથી એક પછી એક કારખાનાને તાળા લાગી રહ્યા છે। એક સમયે પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર હીરાના કારખાના ધમધમતા જોવા મળતા હતા, જ્યારે અત્યારે તે જ કારખાનાને એક પછી એક તાળા લાગી રહ્યા છે। પાલનપુર શહેરમાં એક સમયે હીરા ઘસવાના 800થી વધુ કારખાનાઓ ધમધમતા જોવા મળ્યા હતા। હવે માત્ર 50 થી 60 હજાર રત્ન કલાકારો હીરા ઘસવાનો વ્યવસાય કરી પોતાની આવક ઊભી કરવા મજબૂર બન્યા છે। તો મિત્રો, જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે રત્ન કલાકારો છે તેમના માટે અત્યારે જે ખૂબ મુશ્કેલીનો સમય વિતાવવો પડે છે, કારણ કે એક પછી એક કારખાનાને તાળા લાગી રહ્યા છે અને આ હીરા ઉદ્યોગ ખૂબ મંદીમાં ચપડાતો જાય છે।
ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર. મિત્રો, આંબાલાલ પટેલની ફરીવાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો સમગ્ર સમાચારમાં વાત કરીએ તો આંબાલાલ પટેલની આગાહી વિશે અને હવામાન ખાતાની આગાહી વિશે. તો બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા રાજ્યમાં વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને આંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 22 નવેમ્બરથી વાતાવરણમાં પલટાશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત ડિસેમ્બરના શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આંબાલાલ પટેલે 20, 21, 22 નવેમ્બરે વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. તેમના મત મુજબ 18 થી 19 નવેમ્બરે બંગાળના ઉપસાગરની અંદર હળવું દબાણ ઊભું થશે તેમજ ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરની અંદર જે તાપમાન છે 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું હતું. 10.9 ડિગ્રી સાથે દાહોદનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યની અંદર 25 નવેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ વિગતવાર માહિતી એ આપવા માંગીએ છીએ કે આંબાલાલ પટેલની જે આગાહી છે તે મુજબ 20, 21 અને 22 નવેમ્બરની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે. અને જો બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ બનવાની આગાહી કરવામાં આવી છે, જો તે સિસ્ટમ બની ગઈ તો ગુજરાતને ફરીવાર માવઠાનો સામનો કરવો પડી શકે છે. અને આગામી સમયની અંદર આંબાલાલના આગાહી મુજબ ગુજરાતને પણ વરસાદની આગાહી ધમરોળી શકે છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની બેન્કિંગ ક્ષેત્રના જોઈએ સૌથી મહત્વના સમાચાર. તો દેશની સૌથી મોટી સહકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI એ તેના કરોડો ગ્રાહકો માટે એક મહત્વની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર વધતી નિર્ભરતા વચ્ચે SBIએ પોતાની લોકપ્રિયતા એટલે કે કેશ ફીચરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બેંકે ખુલાસો કરવા જણાવ્યું હતું કે 30 નવેમ્બર 2025 પછી કેશ મોકલવા અને ક્લેમ કરવાની સગવડ ઓનલાઈન SBI અને યોનો લાઇટ પર મળશે. એટલે કે 1 ડિસેમ્બર 2025 થી આ સેવા હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે. દેશની સૌથી મોટી બેંક તરીકે ખ્યાતિ ધરાવતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મહત્વના સમાચાર સામે આવ્યા છે, કારણ કે 30 નવેમ્બરથી તે પોતાના નિયમોની અંદર મોટો ફેરફાર કરવા જઈ રહી છે અને તેનો અમલ 1 ડિસેમ્બર 2025 થી કેશ સુવિધા બંધ કરવા માટેના તેમના માહિતી મળી રહેશે અને 1 નવેમ્બરથી આનો અમલ કરશે તેવી પણ માહિતી મળવાપાત્ર છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.